ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં કલોલ નગરપાલિકામાં મારામારી સર્જાઈ હતી તેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। નગરપાલિકાની આવી મારામારી તમે ક્યારેય નહીં જોઈ હોય। વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ સર્જાયો હતો। ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી। તો ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં મારામારી સર્જાઈ ગઈ હતી। મારામારીના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામે છે। કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ સર્જાયો હતો અને આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ સર્જાયો અને આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળ્યું છે કે હાજર લોકો મારામારી કરી રહ્યા છે। ગાંધીનગરથી આ વિગતો અત્યારે સામે આવે છે જ્યાં કલોલ નગરપાલિકામાં મારામારી સર્જાઈ હતી। નગરપાલિકાની આવી મારામારી તમે ક્યારેય નહીં જોઈ હોય। વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ ઉગ્ર બન્યો અને વિવાદ ઉગ્ર બનતા મારામારીમાં તે રૂપાંતરિત થયો। તો વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળ્યું કે હાજર લોકોએ મારામારી કરી હતી। વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને આ વિવાદ સર્જાયો હતો। કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને આ વિવાદ ઉગ્ર બન્યો। આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ હતી। સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ ઉગ્ર બન્યો। ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા જ્યાં કલોલ નગરપાલિકામાં મારામારી સર્જાઈ હતી। મારામારીના દ્રશ્યો સામે આવ્યા જ્યાં નગરપાલિકામાં આવી મારામારી બની હતી। ત્યારે નગરપાલિકાની આવી મારામારી તમે ક્યારેય નહીં જોઈ હોય। વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ સર્જાયો અને વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ। ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે ઝપાઝપી થઈ છે। વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળ્યું કે હાજર ઉપસ્થિત લોકોએ મારામારી કરી હતી। નગરપાલિકાની આવી મારામારી તમે ક્યારેય નહીં જોઈ હોય। વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને આ પ્રકારનો વિવાદ સર્જાયો હતો અને આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં આ પ્રકારની મારામારી સર્જાઈ હતી। મારામારીના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે હાજર લોકો મારામારી કરી રહ્યા છે। ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે ઝપાઝપી સર્જાઈ ગઈ છે। વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને આ પ્રકારે વિવાદ સર્જાયો હતો અને આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ સર્જાયો અને આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ હતી। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગર કલોલ નગરપાલિકામાં મારામારી સર્જાઈ હતી। ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી। શું છે આ સમગ્ર મામલો? જી બિલકુલ, આપને ખાસ જણાવ્યું કે કલોલની અંદર જે ભારતીય જનતા પાર્ટીના બે અલગ અલગ જૂથ ચાલી રહ્યા છે જેનો લાંબા સમયથી કોઈકના કોઈક મુદ્દે વિખવાદ ચાલી રહ્યો હતો જેના જે વિખવાદ આજે ખુલ્લામાં જાહેર થઈ ગયો છે। વાત એવી બની કે નગરપાલિકાની અંદર ધારાસભ્ય બકાજી ઠાકોર વિરુદ્ધ શૈલેષ પટેલે વચ્ચે જે જંગ ચાલી રહ્યો છે, જે રાજનીતિના ખેલ ચાલી રહ્યા છે, જે વિવાદ ચાલી રહ્યો છે તે પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો અને આજે કલોલ નગરપાલિકાની અંદર રજૂઆતના બામરે આક્રમકતાથી બંને જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી જેની અંદર જે પ્રમુખ હતા તેમને પણ વાગ્યું છે અને સામે પક્ષે જે ધારાસભ્ય હતા તેમને પણ નાની મોટી ઈજા થઈ હોવાના અહેવાલ છે। આપને ખાસ જણાવી દો કે ટેન્ડર બાબતે જે વિકાસના કામો છે તેની બાબતની અનુસંધાનની અંદર કલોલ નગરપાલિકામાં આજે યુદ્ધ ફેલાયું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું। બંને પક્ષે છૂટા હાથની મારામારી થઈ હતી જેના કારણે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે। જોકે છેલ્લા 2 દિવસથી આ બાબતે તકરાર ચાલતી હોવાના પણ અહેવાલ છે। અંતે આજે
એક ટોળું નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ગયું હતું અને હોબાળો મચાવી મારામારી કરીના દ્રશ્યો સામે આવ્યા છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. નગરપાલિકાના દ્રશ્યો સામે આવ્યા છે. કલોલ નગરપાલિકાના દ્રશ્યો છે જે તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો, જેમાં છૂટા હાથની મારામારી થઈ રહી છે. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ છે. વ્યક્તિ ટેબલ પર ચડીને માર મારતો નજરે પડી રહ્યો છે. નગરપાલિકાની આવી મારામારીના દ્રશ્યો તમે ક્યારેય નહીં જોયા હોય. વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ સર્જાયો હતો અને આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને વાત છે કેટલે સુધી પહોંચી ગઈ કે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે મારામારી થઈ ગઈ. તો કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને આ વિવાદ સર્જાયો હતો, જે વિવાદ વકર્યો અને વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ વકરાઈ ગયો હતો.